દેવી પૂજકના સિંહ જેવા દાદા કોઈ પણ ગામનું સીમાડું એ માત્ર જમીનની સરહદ નથી, પરંતુ તે ગામની શાંતિ, સલામતી અને આસ્થાનું પ્રતીક છે. આ સીમાડાની રક્ષા માટે, ગામના રક્ષણ માટે અને દરેક પ્રકારના અનિષ્ટ તત્વોથી ગામને બચાવવા માટે જે દેવતા સદાય ચોકી કરીને બેઠા છે, તે દેવતાનું નામ છે રખાદાદા. લોકમાનસમાં એવી દ્રઢ માન્યતા છે કે રખાદાદા ગામના સાચા રક્ષક છે. તેમની કૃપા હોય ત્યાં કોઈ દુર્ભાગ્ય પ્રવેશ કરી શકતું નથી. કોઈ ભયંકર રોગચાળો આવે નહીં, કોઈ અજાણી આફત ગામને અડકે નહીં, કોઈ દુશ્મન કે રાક્ષસી શક્તિ ગામ પર હુમલો કરવાની હિંમત ન કરે. એવું માનવામાં આવે છે કે રખાદાદા સદા જાગૃત રહી ગામની રક્ષા કરે છે. રાત હોય કે દિવસ, અંધકાર હોય કે ઉજાસ, રખાદાદા સીમાડે બેઠા ગામની તરફ આંખ રાખી દરેક ખતરાને અટકાવે છે. દેવી પૂજક સમાજમાં રખાદાદાની માનતા વિશેષ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. જ્યારે પણ ગામમાં કોઈ મુશ્કેલી આવે, કોઈ અણધારી ઘટના થવાની ભીતિ ઊભી થાય, ત્યારે સૌપ્રથમ રખાદાદાનું સ્મરણ થાય છે. હે રખાદાદા, અમારા ગામની રક્ષા કરજો, અમારા બાળકોને સલામત રાખજો, અમારા ખેતરો, ઘર અને માન મર્યાદાની તમે ચોકી કરજો. આ શબ્દો માત્ર પ્રાર્થના નથી, પરંતુ પેઢી દર પેઢીથી ચાલતી એક જીવંત શ્રદ્ધા છે. રખાદાદા માત્ર એક દેવ નથી, પરંતુ ગામના રક્ષક સિપાહી છે. તેઓ ન્યાયના પ્રતીક છે, સત્યના આધાર છે અને ધર્મના રક્ષક છે. ઘણા ગામોમાં રખાદાદાની સાથે રખાદાદાની દેવીની પણ સ્થાપના કરવામાં આવે છે. આ દેવી શક્તિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે જ્યાં રખાદાદા અને તેમની દેવી બિરાજમાન હોય, ત્યાં કોઈ દુષ્ટ શક્તિ ટકી શકતી નથી. ગામમાં નવી શરૂઆત હોય, નવું ઘર બનાવવાનું હોય અથવા કોઈ શુભ કાર્ય કરવાનું હોય, રખાદાદાની મંજૂરી અને આશીર્વાદ અત્યંત આવશ્યક માનવામાં આવે છે. દર વર્ષે મેરા, પૂજા, માનતા અને નૈવેદ્ય દ્વારા રખાદાદાને યાદ કરવામાં આવે છે. આ માત્ર એક વિધિ નથી, પરંતુ ગામના એકતાના સૂત્ર સમાન છે. જ્યારે આખું ગામ એકસાથે રખાદાદાની આરાધના કરે છે, ત્યારે ત્યાં ભાઈચારો, વિશ્વાસ અને શાંતિ આપમેળે ઊભી થાય છે. રખાદાદા, જે ગામના સીમાડે બેઠા મૌન ભાષામાં અવિરત રક્ષા કરતા રહે છે. જેને પણ આ વિડિયો ગમ્યો હોય, તે મારા અજય કાવીઠિયા નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને એક નાનો એવો સપોર્ટ જરૂર આપજો. તમારો આ નાનો સપોર્ટ જ મને રોજ આવા ને આવા નવા ભક્તિભાવથી ભરેલા વિડિયો તમારી વચ્ચે લાવવાની પ્રેરણા આપે છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડિયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. જય માતાજી મિત્રો.